હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં. આજે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો શેંગદાણાનો ખાંડવાળો સિંગપાક. આ સિંગપાકને તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તે બિલકુલ ખરાબ નથી થતો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો સિંગદાણાનો સિંગપાક બનાવવા માટે મેં અહીં એક નાની તપેલી જેટલા કાચા સિંગદાણા લીધા છે. હવે આ સિંગદાણાને આપણે શેકીશું. તો સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું. હવે તેમાં કાચા સિંગદાણા નાખીશું અને તેને સતત ચલાવતા રહી અને શેકીશું. આપણે સિંગદાણાને વધારે નથી શેકવાના, બળી ન જાય તેનું ધ્યાન રાખીશું અને સતત ચલાવતા રહી શેકીશું. તો થોડી વાર પછી હવે સિંગદાણા શેકાઈ ગયા છે, તો તેને નીચે ઉતારી અને થોડી વાર ઠરવા દઈએ. હવે સિંગદાણા થોડા ઠરી જાય એટલે તેના આ રીતે એકદમ આસાનીથી ફોતરા નીકળી જાય છે. તો આપણે બધા જ સિંગદાણાના ફોતરા કાઢી લઈએ. હવે બધા જ સિંગદાણાના ફોતરા કાઢી લીધા છે અને તેના આ રીતે ફાડા કરી લીધા છે અને આ રીતે તેનો જે ઉપરનો ભાગ હોય છે વચ્ચે તે પણ આપણે કાઢી લીધો છે. હવે સિંગદાણામાંથી સિંગ પાક તૈયાર કરીશું. તો પહેલાં તેનું પરફેક્ટ માપ જોઈ લઈએ. તો અહીં મેં એક સરખા 3 વાટકા લીધા છે. તેમાં 1 વાટકો ખાંડ લીધી છે. તે જ માપનો 1 વાટકો સિંગદાણા શેકી ફોતરા કાઢીને લીધા છે અને તે જ માપનો અડધો વાટકો મેં કોપરાનું છીણ લીધું છે. તો આ રીતે તમારા ઘરમાં કોઈ પણ વાટકા કે કંઈ પણ હોય તે એક સરખું માપ લઈ લેવાનું. આ તેનું પરફેક્ટ માપ છે. હવે શેકેલા સિંગદાણાને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સર ચાલુ બંધ કરતાં તેને અધકચરા પીસી લઈએ. આપણે સિંગદાણાનો એકદમ ઝીણો પાવડર નથી કરવાનો અને મિક્સર એકસાથે ચલાવવાનું નથી. ચાલુ બંધ કરતાં તેને પીસીશું. તો હવે સિંગદાણાને આ રીતે મિક્સર ચાલુ બંધ કરતાં પીસી લીધા છે અને આ રીતનો ભૂકો તૈયાર થઈ ગયો છે. તો તેને વાટકામાં કાઢી અને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ. હવે સ્લો ફ્લેમ પર ફરી પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં ખાંડ નાખીશું. હવે તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખીશું. પાણી આપણે થોડુંક જ નાખવાનું છે, વધારે નથી નાખવાનું. હવે તેને સતત ચલાવતા રહી ખાંડ ઓગાળી લઈએ અને તેમાંથી એક તારની ચાસણી તૈયાર કરીશું. હવે થોડી વાર પછી ખાંડ એકદમ સરસ પીગળી ગઈ છે અને આ રીતના બબલ્સ થવા લાગ્યા છે. તો આપણે ચાસણી શેક કરી લઈએ. તાવેથાને આ રીતે ચાસણીમાં એકવાર ચલાવી થોડો ઠરવા દઈએ અને આંગળીની મદદથી આ રીતે ચાસણી શેક કરીશું. તો એક તાર બને છે. હવે ચાસણી રેડી છે. આપણે અત્યારે એક તારની ચાસણી તૈયાર કરવાની છે. 1.5 કે 2 તારની નથી કરવાની, નહીંતર સિંગપાક એકદમ કડક થઈ જશે. હવે તેમાં ક્રશ કરેલા સિંગદાણા, કોપરાનું છીણ અને અડધી ચમચી જેટલો એલચી પાવડર નાખીશું. તેનાથી ખૂબ જ સારો એવો ફ્લેવર આવે છે. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે. હવે તેને થોડી વાર ચલાવતા રહી થવા દઈએ. થોડી વાર પછી તમે જોઈ શકો છો કે સિંગપાક રેડી છે. હવે તેમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું. જો તમારે ઘી ન નાખવું હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો, પણ ઘી નાખીશું તો સિંગપાકમાં એક સારી એવી શાઇન આવશે અને સિંગપાક એકદમ સરસ પોચો તૈયાર થશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે. તો હવે તેને સારી રીતે મિક્સ કરી લીધું છે અને સિંગપાક રેડી છે. તો કોઈ પણ ઘી લગાવેલી પ્લેટમાં તેને લઈ લઈએ અને તાવેથાથી આ રીતે સરખો કરી લઈએ. હવે ઘી લગાવેલા વાટકાથી તેને થોડો આ રીતે સરખો કરીશું. હવે તેના પર થોડી પિસ્તાની કતરણ નાખીશું અને તેને પણ બેસાડી દઈએ. હવે થોડું સૂકા કોપરાનું છીણ પણ આપણે નાખીશું. હવે આપણો સિંગપાક રેડી છે. તો તેને થોડી વાર ઠરવા દઈએ. થોડી વાર પછી તેના પીસ પાડી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો સિંગપાક એકદમ સરસ પોચો તૈયાર થયો છે. આસાનીથી તેના પીસ પડી રહ્યા છે. હવે સિંગપાકના પીસ પાડી લીધા છે અને સિંગપાક રેડી છે. તો આપણે તેને સર્વ કરી લઈએ.
તો ફ્રેન્ડ્સ રેડી છે પરફેક્ટ માપ સાથે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો ખાંડવાળો સિંગપાક. ખૂબ જ ટેસ્ટી અને નાના મોટા કોઈ પણ ખાઈ શકે તેવો એકદમ સરસ પોચો. તો રેસીપી જરૂર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.